સુરતના સીમાડામાં ડાયમંડ ચોટાડવાના ખાતામાં આગની ઘટનામાં વધુ એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે। ત્યારે પરિવારજનોએ પોલીસ અને હોસ્પિટલની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। સુરતના સીમાડાના વાલમનગરમાં રહેણાંક મકાનમાં ત્રીજા માળે ગેરકાયદે પતરાના શેડમાં સાડી પર સ્ટોન લગાવવાના યુનિટમાં ગત 26 સપ્ટેમ્બર સવારે કેમિકલ મિક્સ કરતા ગ્રાઇન્ડર છટક્યું હતું, જે વાયર પર પડતા શોર્ટ સર્કિટ થયું અને થર્મોકોલમાં આગ લાગી હતી, જેમાં માલિક જયેશ વસોયા સહિત 9 લોકો દાઝી ગયા હતા। જ્યારે ડેડિયાપાડાના સજ્જનવાવ ગામનો પરેશ વસાવા જીવતો ભૂંજાઈ ગયો હતો। કેમિકલના ગેરકાયદે ઉપયોગ અને સેફટીના સાધનો ન હોવાથી માલિક સામે સરથાણામાં ગુનો નોંધાયો હતો। આ દરમિયાન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 20 વર્ષીય અખિલેશ યાદવનું મોત નિપજ્યું હતું। મળતી માહિતી પ્રમાણે અખિલેશ યાદવ મૂળ બિહારનો છે અને સીમાડા નાકા વાલમનગરમાં આવેલા મકાનમાં બીજા માળે રહેતો હતો અને ત્રીજા માળે પતરાના શેડમાં કામ કરતો હતો। અખિલેશ 2 મહિનાથી જ અહીં કામ પર લાગ્યો હતો। આ દરમિયાન 26 સપ્ટેમ્બરના રોજ આગની ઘટના બનતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। અખિલેશનું 35% શરીર દાઝી ગયું હતું। ઇમરજન્સીમાં સારવાર બાદ તેને સ્મીમેર હોસ્પિટલના બન વિભાગમાં સારવાર આપવામાં આવી રહી હતી। આ દરમિયાન તેનું મોત નિપજ્યું છે। પરિવારજનોએ જણાવ્યું હતું કે અખિલેશના શેઠ બહાર તાળું મારીને કામ કરાવતા હતા। ત્યારે આ ઘટના બની ત્યારે શેઠને મશીન બહાર કાઢી લેવા માટે કહેવામાં આવ્યું હતું, જો કે ન કાઢતા ત્યારબાદ શોર્ટ સર્કિટ થઈ અને આગ લાગી ગઈ હતી। શેઠને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અમને બધાને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા। પરેશનું તો પહેલા જ મોત થયું હતું, હવે અખિલેશનું પણ મોત થયું છે, જ્યારે અન્ય એક યુવાન હજુ પણ સારવાર હેઠળ છે। अभी हम लोग का गांव के लिए कुछ सच अन्याय दवाइए, गांव भेजना है, कैसे भेजना है, अन्याय दवाइएगा तब गांव भेजूंगा, नहीं तो पोस्टमार्टम में हम हाथ नहीं लगाने का अभी एक रत्ती। जब तक हाँ, अन्याय नहीं मिलेगा तब हम पोस्टमार्टम नहीं होने देंगे, नहीं साइन भी नहीं करना है अभी। बस हम यही चाहते हैं, अन्याय आप लोग दबा दीजिए तो पोस्टमार्टम करवाइए, नहीं अन्याय मिलेगा तो पोस्टमार्टम नहीं होगा। बस हम लोग का भी थाना भी डांट रहा है, मेरा भाई लोग सब गया है, ये लोग का डांट दिया है, भगा दिया है, मार गाड़ी काट रहा है, ऐसा थोड़ी होगा। आप ही बताइए। અખિલેશના સંબંધીએ જણાવ્યું હતું કે અખિલેશને જ્યારે અહીં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ત્યારથી તેની સરખી સારવાર આપવામાં આવી રહી નહોતી। આ સાથે જ પરિવારજનોએ પણ મળવા દેવામાં આવતા નહોતા। મોત થઈ ગયા બાદ પણ મોડી રીતે જાણ કરવામાં આવી હતી। મોત થઈ ગયું હોવા છતાં પણ હવે પોલીસે અમને સાથ આપવાને બદલે અમારા પણ દબાણ કરવામાં આવી રહ્યું છે। અમને ન્યાય જોઈએ છે। અખિલેશના મોતને પગલે પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિરોધ પણ નોંધાવ્યો હતો। અખિલેશની માતા અને બહેનના હૈયાફાટ રુદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો। આ સાથે જ સરથાણા પોલીસ દ્વારા પણ પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।